કોન્ટ્રાક્ટ કોણ આપે? કાયમી ભરતી હશે પોલિસી કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો નીતિ વિષય પર ના, ના, નીતિ વિષય પર તો અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણે આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? પણ આપણે કોન્ટ્રાક્ટ કોણ આપે? પૂછો મને તમે. કોન્ટ્રાક્ટ જે તો સબ ડિવિઝન કે ડિવિઝન વાળા આપે. ના, ના, તમારે તમે કોણ પૂછ્યો? તમે આપે કોન્ટ્રાક્ટ. તમે હેડ છો. ડિવિઝન તો આવે ડિવિઝન હું જે તમને કહેવા માંગુ છું કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે વર્ષોથી કરે છે કોઈ કોન્ટ્રાક્ટ નહીં લેબર જોઈએ. થાંભલો ઉભા કરવા અત્યારે દિલ્હીની કંપનીને 200 કરોડનું કામ આપ્યું. એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે. કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ અહીંથી ડીજીવીસીએલ સુરતથી ટાઈપ થાય છે. એક ટાઈપ તમે કર્યું ને આખું સાફ તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને તમે એમઓયુ કર્યું ને તમે ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ. તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરું છું. ડેડિયાપાડા શાકબારાની વાત છે. હા, જે બી હોય તે હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય ત્યાં લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. એ જેટલું હોય કે દુનિયા હોય કોર્પોરેટર તો આપણો અહીંયા છે. તમારે સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા? એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ના, ના, પણ સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયર અંદરમાં આવે. મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે કે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે બેકમ વાળા નથી ને અમારા માણસો નથી ને અમે નથી લીધા એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? ગેંગના માણસો જેમ કામ કરે ને કોન્ટ્રાક્ટ કરે ના, પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અમારું મેકઅપ જ નથી. અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ? અરે શું યાર વાત કરો? તમને નોકરી આપો તો કઈ રીતે ચાલે? લાઈન પર કામ કરતા જોયા અરે છે. કામ કરીને મરી જાય છે. લાઈન પર જે જગ્યાએ અમારે કામ કરવાનું હોય ત્યાં એમને જોયા છે અમે. ના, પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? અમારું જે મેકઅપ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. કંપનીની સંખ્યાની વધારે એ લોકોને મદદ માટે છે. તમે એક્ઝામ આપી પછી તમે એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ થયો ને તમારો તો એનો પહેલે થઈ ગયો. તમે છે ને સાહેબ હમણાં ઓફિસમાં અડધો કલાક કલાક બેસવાનું થાય તો અમે બેસવા માટે તૈયાર છે. આપણે ત્યાં બેસીને વ્યવસ્થિત ડિસ્કસ કરી પોઈન્ટ ટુ પોઈન્ટ અમને નિરાકરણ જોઈએ. આના બધા કાગળ આપો ઓફિસમાં નથી જવું, એ બેસવું છે. આ બધા પાછળથી જતર વતર તમે લાવો કાગળ આપો. કઈ કંપની સાથે એજન્સી સાથે ડીજીવીસીએલ ટાઈપ કર્યું છે? તમારી સબ ડિવિઝનની ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે? તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જાવ ને તો તમે મારા પર કેસ કરે કે નહીં? હા, તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો, તમે એને છૂટ આપી, અમને છૂટ નહીં આપી. એવું નથી. અમારા જે હમલા ઉભા કરવા માટે લીબર ગેંગ વર્ષોથી એ વાત અલગ છે. ફોલ્ટ માટે જાય છે સાહેબ. એ ફોલ્ટ રિપેર કરવા માટે જાય છે સાહેબ. અમે જોયા છે તમે ટાઈપ અમારા કર્યો હોય તેના ગામડામાં. પુરાવા અમને આપો. મીટર લગાવવા પણ જાય છે. મીટર લગાવવા પણ જાય છે. બેસીને વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં. પોઈન્ટ ટુ પોઈન્ટ અમે વાત કરવા તમે 1800 ની ભરતી નિરાકરણ લાવવા માંગીએ છીએ. માંગો છો કે નથી ને? કેમ હા, નથી કરીને અમે માંગતા? જવા નથી માંગતા. તો તે લેખિતમાં અમને આપો. અમારી જે રજૂઆત છે એના આધારે મેકઅપ અમારું હા, આવો મને બતાવો. હવામાં વાત તો પેલું મેકઅપ અમારા મળે. પાસે અમારા તારી ગાડીમાં ફાઇલ છે. હું ગાડી ફાઇલ મંગાવું. તમારા મેકઅમને 6 સાંભળો, સાહેબ, તમારા પર માહિતી નહીં હોય તો મારી ગાડીમાં ફાઇલ છે, હું મંગાવી લઉં. અરે માહિતી હું તમને એ કહું છું કે આ તમારી ડીજીવીસી વાળા જ ભરતી કરી છે ભાઈ. અમે સાહેબ એ ભરતી નથી કરી. અરે મીટર લગાવવા વાળા કોણ ભરતી કરે? કોન્ટ્રાક્ટ પર તો અમે તો કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો તમે? કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે? મીટર લગાવવા માટેના તો કોન્ટ્રાક્ટ આ કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જ આપો છો ને. ઉભા કરવાના બિલકુલ ખાનગી ના, ના, કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે કાયમી ભરતી કોન્ટ્રાક્ટ કોણ આપે? અમને ડિસિઝન લે. અમે જીગા ના, જોડે પણ કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો એ નીતિ વિષય પર ઓ ભાઈ ના, ના, નીતિ વિષય બધું અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? કોણ આપે? પણ આપણે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું જ બોલો ને તમે. કોન્ટ્રાક્ટ તો જે તો સબ ડિવિઝન કે ડિવિઝન વાળા આપે. ના, ના, તમારે તમે છો મુખ્ય. તમે આપે કોન્ટ્રાક્ટ. તમે હેડ છો. તમારા અંદરમાં નહીં આવું લીધી. તમારી સૂચનાથી જ થાય. હું જે તમને કહેવા માંગુ છું એ ભાનુભાઈ કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે વર્ષોથી કરે છે. કોઈ ગેંગ કોઈ કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. 1864 અત્યારે દિલ્હીની કંપનીને 200 કરોડનું કામ આપ્યું. એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? બોલો. અમને સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે. કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ થયું?
અહીંથી સબ ડિવિઝન DGVCL તમારા અંદરમાં જ આવે છે સુરતથી ભાઈ. ટાઈપ થાય હા, છે. એ સબ ડિવિઝનની એક વાત ટાઈપ આપણે તમે કર્યું ને ના, મેં કેવું એટલું જ બોલો ને સાહેબ, અમારે રામાયણ નથી સાંભળવી, અમારે કશું અમને બધું અમને જાણી. નિકાલ ના, કરવાની તમે ટાઈપ કર્યું કે નહીં તમે કર્યું? વાર્તા નહીં તમે સંભાળવા. ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને, તમે MOU કર્યા ને, MOU કર્યું ને તમે MOU કર્યું કે નહીં કર્યું? અરે આ તો જો તમે જવાબ જ નહીં આપો, તમે MOU કર્યા કે નહીં? આપણે છે ને તમારી સિગ્નેચર છે કે નહીં? તમે અમને લેખિત બધું કાઢો. તમે અમને તમે બતાવો. બેસી, આ DYSP સાહેબ બી રહે, આ DYSP સાહેબ બી રહે. અમને લેખિતમાં આપો. જ્યાં વાત કરવાની જેવી તેટલી ઉર્જા મંત્રી સાથે વાત કરવાની હશે ને અમે કરીશું. 35 પછી 6 ભોજન બીજા કદાચ ખાલી થાય, માની કે 150-200 બીજા બી થાય, પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી બાહેધરી આપી છે કે અમે આઉટસોર્સિંગ થી ભરતી કરીએ 1500 જણની. જે જગ્યા હજુ બી ખાલી છે, પેલા લોકો ભરે છે, જે અડકાવીને તમારામાંથી 1500 જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે. તમે સહમત છો? છો ને? એમ બી જોવું પડશે ભાઈ, મેરિટમાં જોવું પડશે. ના ના એવું નથી, મેરિટ જ નથી, જગ્યા નથી અહીંયા. 6 મહિના બેસી રહેવાના છો, 6 મહિના ઘરે બેસવાના છો. જગ્યા નથી ભાઈ અહીંયા. જેમ જેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે, જગ્યા ખાલી થાય છે, એ પ્રમાણે બીજી 100 વેકેન્સી નીકળે છે. તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી, ટેન્ડર થઈ ગયું 200 કરોડ. કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આપી દીધું, પૂરું કરી દીધું. હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે, નહીં તો પછી ઘરે બેસવાનો વારો આવશે. બીજું કોઈ વિકલ્પ નથી. એમની પાસે નથી, મારી પાસે પણ નથી. ખ્યાલ આવે છે ને તમને? આ જ રસ્તો અહીંયા નીકળેલો છે, એનો હું ખુલાસો કરી દઈશ. કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ 150 જણને કાયમી ભરતીનો ઓર્ડર મળી ગયા, એ મેરિટ પણ મળશે, મેરિટ પર, અને અમને નથી મળ્યા, ચાલો ફરી દઈએ. તો આ એ લોકોએ બાહેધરી આપી છે. તમારામાંથી આઉટસોર્સિંગમાં 1500 લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે. જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે. તમારામાંથી જ કાયમીમાં લેવાના છે. પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તૈયાર છો ને? તમારામાંથી અવકાશ આપીને કાયમીમાં ભરતી કરશે. આ વર્ષે થાય, 6 મહિના પછી થાય, વર્ષ પછી થાય, તમારામાંથી જ ઉપર જશે. ખ્યાલ આવ્યો ને તમને? પાછી પરીક્ષા તમે બેઠા છે ને ભાઈ, તમે અમને કહેજો તો ખરા. આવી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું, ચિંતા નહીં કરો. ખ્યાલ છે ને? પાછા આપણે આવીશું. એમને કીધું છે કે આ લોકોને પ્રાયોરિટી આપી તમારે લેવાનું. આ વાત અમારે અહીંયા થઈ છે, કે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ. અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. જે ચોખવટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો, સાહેબ પોલીસ ધંધાવાળી કરશે તો, સાહેબ મારે દૂર પડે છે, મારાથી નહીં હોય, તમે જરા આ વાતથી મૂકજો, આમ કહેજો, તેમ કહેજો. અમને બધા સલાહ આપતા હતા. બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા, સાહેબ કે આમ થઈ ગયું, સાહેબ તેમ થઈ ગયું. આજે પણ અહીંયા આવીને મેં જોયું 1864 જણ પાસ થયેલા છે. કેટલા? 1864 જણ પાસ થયેલા છે. 164 જણ આવ્યા છે. 1700 જણ આજે બી નથી આવ્યા. નથી આવ્યા ને? વિચાર કરો. હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે. એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો, અમે ઘરેથી બધું જોઈ લેવું. આપણા લોકોમાં આટલી ગંભીરતા છે ને? 164 જણ તમે અહીંયા હશો, 1700 જણ આજે પણ નથી આવ્યા. બોલો, પોતાની નોકરી માટે પણ નથી આવ્યા. આ ગંભીરતા છે આપણા લોકોને. એટલે વિચાર કરો, આપણે આટલું બધું લડતા છે, પોલીસ આટલી બધી છે, મીડિયા વાળા બધા આવી ગયા છે, બધા સહકાર આપ્યો. પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે, પણ જેને નોકરી લેવાની છે ભાઈ લોકો કોઈ નથી. આ બધી વાસ્તવિકતા છે. અમની સંખ્યાની કોઈ જરૂર નથી.
અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું. તમે 50 આવો કે 500 આવો, અમારી ક્યાં વાત કરવાની હશે આનંદભાઈ સાથે અમે હવે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ. અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે, માણસોને ઉચકીને અમને બહાર નાખેલા છે. અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે, સચિવાલય પણ ઘેરાવો કર્યો છે. આ ભવન તો કર્યો છે, મહિનો અહીંયા જ પડી રહી, અમારા અહીંયા બહુ બધા હાકા છે. કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે, સહકાર આપે છે, અધિકારીઓ સહકાર આપે છે, મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે, સુરત વાળા આટલો બધો સહકાર આપે છે. તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાએ તો આવવું જ પડે. તો ચિંતા નહીં કરતા, એ પણ વચ્ચેનો રસ્તો નીકળ્યો છે, 19-20 કરીને અમે કાઢ્યો છે. થોડું વેઠી લેજો, તમારા માટે અમે બેઠા છે. તમને એવું ના થાય કે જયતરભાઈ ને આનંદભાઈ તો એકવાર આવ્યા ને જતા રહ્યા. તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો, તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ.